મિત્રો, મારી ઉંમર 26 વર્ષની, મારા લગ્ન 3 વર્ષ થયા છે. હું દિલ્હીમાં રહું છું. મારા પતિમાં કશાયની કમી નથી, તે માત્ર મને બાળક આપવામાં સમર્થ નથી. પરંતુ યુવતીના જીવનમાં જો તેનો પતિ મરદ ના હોય તો તેને અજબોપતની સંપત્તિ પણ મળે તો પણ તેની અછત રહે છે. એક યુવતીને તેના પતિનો પ્રેમની જરૂર હોય છે, માત્ર ભાવનાત્મક પ્રેમની જ નહીં, પણ તે મારી નજીક આવતો ત્યારે મારી સાથે સૂતો હતો, પણ તે અડતો ન હતો, મને કંઈ કરતો ન હતો. થોડો સમય મારું લગ્ન જીવન ચાલ્યું. મારા પતિ એકલા જ છે, જે ઘરમાં સસરા છે અને સાસુ નથી. મને ખભાની જરૂર હતી. મારા સસરાએ મારું ખૂબ જ ધ્યાન રાખ્યું. મેં મારી બધી વાતો તેમની સાથે શેર કરવાનું શરૂ કર્યું અને તેમને કહેવાનું શરૂ કર્યું કે મારી સાથે શું સમસ્યા છે. મેં તેમને કહ્યું કે મને ફક્ત એક બાળકની જરૂર છે. ત્યારે તેમણે કહ્યું કે હું બાળક કેવી રીતે તને આપી શકું? તમે કોઈ જગ્યાએથી દત્તક લઈ શકો છો. પણ મેં કહ્યું કે તમારા દીકરામાં ખામી છે, જ્યારે મારામાં કોઈ ખોટ નથી, તો હું બહારથી બાળક કેમ લાવું? તમે મારી મદદ કરો. પછી તેમણે મારી કાળજી લેવાનું અને મારી જરૂરિયાત પૂરી કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ મને કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે તેઓ મારા માટે લઈ આવતા હતા. હવે મારા પતિને કંઈ લાવવાનું કહેવાને બદલે હું મારા સસરાને કહેવા લાગી. તેમને દરેક કુંભળને ભરવાનું શરૂ કર્યું. તે રાત્રે મેં લાલ સાડી પહેરી હતી, મારો મેકઅપ કર્યો હતો, સારો મેકઅપ કર્યો હતો, બ્યુટી પાર્લર ગઈ હતી અને તેમના શરીરના દરેક વાળ સાફ કર્યા હતા. હું દુલ્હન જેવી દેખાતી હતી. નીચે આવીને મેં મારા સસરાના ચરણ સ્પર્શ કર્યા અને તેમને સલામ કરી. તેમણે મને ઉંચકીને પોતાના હાથમાં લીધી અને મારી જાતને સોંપી દીધી. ફક્ત બાળક માટે મેં મારા સસરા જોડે સંબંધ બાંધી. એક દિવસે મેં મારા પતિને વાત કરી કે હું મા બનવાની છું. મારા પતિ તે દિવસે ખૂબ જ ખુશ થઈ ગયા અને મારી સાથે સારો વ્યવહાર કરવા લાગ્યા. તે જાણતા હતા કે આ બાળક તેમના પિતાનું છે અને મારા સસરાએ પણ આ રહસ્ય રહેવા દીધું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ એ સબસ્ક્રાઈબ જરૂર કરશો. ધન્યવાદ.